राज्य सरकारना एक मोटा निर्णयથી तो राज्यના ખેડૂતો માટે પુરવઠા વિભાગે મોટો નિર્ણય કર્યો છે। ખેડૂતો માટે ડીઝલની મર્યાદામાં નિશ્ચિત કરવામાં આવી છે। ખેડૂતોને હવે વધુમાં વધુ 200 લીટર ડીઝલ જ મળશે। વાહન કે બેરલમાં 200 લીટરથી વધુ ડીઝલ નહીં આપવામાં આવે। ટ્રેક્ટર પંપસેટ માટે પણ 200 લીટરની મર્યાદા લાગુ કરવામાં આવી છે। વધુ વિગતો લઈશું સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન થી જોડાઈ ગયા છે। હિતલ, ડીઝલને લઈને સરકારે જે મહત્વનો નિર્ણય કર્યો છે, આ નિર્ણય લેવાની જરૂર કેમ પડી? जी ચોક્કસ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો અત્યારે જે પ્રકારે પેટ્રોલ પંપો પર લાઈનો લાગે છે અને ખેડૂતોને ડીઝલ મળતું એ પ્રકારની ફરિયાદો ઉઠી હતી, એ અંતર્ગત સરકારે ખેડૂતો માટે 200 લીટરની મર્યાદા નક્કી કરવાનો નિર્ણય લીધો છે। અને ખાસ કરીને સરકારના ધ્યાનમાં પણ એવું આવ્યું છે કે ખેડૂતો અને અન્ય લોકો અત્યારે અછત છે એ નામે સ્ટોપ કરી રહ્યા છે, એ ધ્યાનમાં આવતા આ નિર્ણય લેવાની ફરજ પડી છે અને એટલા જ માટે 200 લીટરની મર્યાદા નક્કી કરવામાં આવી છે। જી ફલ્ગુની। હિતલ, આભાર આપનો માહિતી આપવા બદલ। તો એક આ પુરવઠા વિભાગનો મોટો નિર્ણય છે। 200 લીટરની મર્યાદા લાગુ કરવામાં આવી છે, એટલે કે ખેડૂતોને હવે વધુમાં વધુ 200 લીટર ડીઝલ એક સમયે મળી શકશે।